હેલો, નમસ્તે મિત્રો. આવો જાણીએ એક નવા વર્ષે કંઈક નવા સુવિચારને. નવા વર્ષમાં ઘણું બધું બદલાઈ જશે, પણ આપણા જીવનની અંદર કદાચ એકાદ વસ્તુ એ બદલાઈ જાય તો આપણા જીવનનું કલ્યાણ થઈ જાય. બહુ સરસ મજાના એક સંસ્કૃત શ્લોકની અંદર જ્યાં શાસ્ત્રકાર ભગવંતો કહી રહ્યા છે, પ્રિય વાક્ય પ્રદાનેન સર્વે તુષ્યંતિ માનવા તસ્માત તદેવ વક્તવ્યમ વચને કા દરિદ્રતા. પ્રિય વાક્ય, ગમતા એવા વાક્ય આપણે બોલીએ તેનાથી સર્વે મનુષ્યો ખુશ થાય છે, આનંદને પ્રાપ્ત કરે છે. અને તેવા વાક્ય બોલવામાં દરિદ્રતા શું રાખવાની, એમાં કંજુસાઈ. હંમેશા બધા જ ખુશ થઈ શકે એવા સુંદર મજાના વચનો આપણે કેમ ન વાપરી શકીએ? કોઈને તોછડાઈથી આપણે આ નવા વર્ષે કેવો બોલાવીએ? એક સંકલ્પ કરીએ, બસ જીવનની અંદર જે પણ વ્યક્તિ મળે એને એક આનંદ સાથે, એક સ્માઇલ સાથે એને પ્રિય વાક્યથી આપણે સંબોધીએ અને એને આવકારો મીઠો આપીએ તો આપણું આ વર્ષ બહુ જ સફળ થઈ જશે. બસ એ જ આશા, એ જ શુભેચ્છા સાથે સૌને નવા વર્ષના હેપી ન્યૂ યર. થેન્ક યુ. સર્વને પ્રણામ. જય જિનેન્દ્ર.